અમે તો નક્કી કરે જ્યાં લગી આ જીવ છે ને ત્યાં લગી ગાંધીનગરના સિંહાસન ઉપર 35% કોળી ઠાકોરનો કબજો ન હોય ને ત્યાં લગી બેહવાનું નથી. પાડી દેવાનું. અને 90% કોળી ઠાકોર સમાજ જો એક બાજુ આવી જાય ને તો આ દુશ્મનો છે ને ઘૂંટણીએ પડી આપણી સામે અને એક એક મતની ભીખ માંગતા થઈ જાય. કેમ કે આ કોળી સમાજ એવો છે, બરાબર, સમ્રાટ અશોકના વંશજો છીએ. અખંડ ભારતમાં એક હતું જેને શાસન કર્યું હોય ને એ સમ્રાટ અશોકના વંશજો આપણે છીએ, જેને અખંડ ભારતમાં રાજ કર્યું હતું. મ્યાનમાર, અફઘાનિસ્તાન, કેમ શ્રીલંકા તમે લઈ લો, નેપાળ લઈ લો, આખું અખંડ ભારત હતું. અખંડ ભારતમાં કોઈ શાસન કર્યું હોય ને આ કોળીના દીકરાએ શાસન કરેલું અને આપણે ન્યાયની ભીખ માંગવી પડે. જેના 2% મત છે 8 વખત મુખ્યમંત્રી બની ગયા, જેના 5% મત છે 6 વખત મુખ્યમંત્રી બની ગયા. તો હવે તો બુદ્ધિ આવી જોઈએ કે નહીં? સત્તામાં આપણો કબજો હોય, મુખ્યમંત્રી આપણો ગૃહમંત્રી હોય ને તો ખાલી રિંગ કરવી પડે આઈજી ને. શું છે ભાઈ, 2 દીમાં રિઝલ્ટ જોઈએ મારે, નકર સીધું છે ને અહીંથી બદલી કરીને જાય સીધો દાહોદમાં. આ સત્તાની તાકાત છે. સત્તાની તાકાત આપણે સમજવી પડશે. વાણિયા સમાજનું 2 વર્ષ પહેલા પાલીતાણા ડુંગરાનું આંદોલન થયું, એક જ દિવસ આવ્યું. કેમ ભાઈ એનું એક જ દિવસ હાલે અને હાઈન થાય તો બધું પૂરું થઈ જાય? અને આપણે કેમ 35% સમાજને 35 દિવસ લગી આંદોલન કરવા પડે? આપણી કોળી ઠાકોર ઓબીસી એસસી એલઆરડી નું આંદોલન હતું. આ વિજયભાઈને ખબર છે, છેલ્લેથી પેલા લગી હતા 72 દિવસ લગી આપણું આંદોલન રહેલું. કેટલું? 72 દિવસ લગી. તો આપણા કેમ આંદોલન ભાઈ લાંબા હાલે અને એના એક દિવસમાં પતી જાય? એનો મુખ્યમંત્રી છે એટલે, એના ગૃહમંત્રી છે એટલે, હારા ખાતા એની પાસે છે એટલે, સત્તામાં એની ભાગીદારી છે એટલે, લાખ ટિકિટો એની પાસે છે, મત આ કોળી પાસે છે. સમજો, એવા યુવાનોની વિધાનસભામાં જરૂર છે જે તમારા માટે છે ને આ બનાવ બન્યો હોય ને તો બીજે દિવસે વિધાનસભામાં છે ને ટેબલ ખંખડાઈને કહેવા પડે કે રિઝલ્ટ જોઈએ, બાકી કરો ખુરશી ખાલી. આવા ચહેરાને તમે વિધાનસભામાં નહીં પુગાડો ને ત્યાં લગી આપણે આજ વારો છે. કાલે આ પરિવારની દીકરી હતી, કાલે આમાં બેઠા એની દીકરી પણ વારો આવશે. અને તમારી એક નોકરી જો અન્ય કોઈ લઈ ગયો તો આજીવન એ જ્યાં લગી નિવૃત્ત નહીં થાય ને ત્યાં લગી તમે એની સીટ ખાલી નહીં કરી શકો. કેટલી નુકસાની આપણે જાય ને એ આપણે ખબર નથી. એટલે હું 2 હાથ જોડીને વિનંતી કરવા આવ્યો છું કે જાગો અને રિઝલ્ટ જોતું હોય ને ભાઈ તો કાલથી વિજયભાઈ બેનર મારવા માંડો ગામે ગામ. બાકી આમના મીટિંગો કરીને થાકી રહો. અને હજી આ 20-25 દિવસ આપશે તમને એસઆઈટી ની રચના કરશે, પણ આપણે ઓહો કરશું ને બહુ, હજી લડશું. હજી એમ કે આનામાં કેટલી તાકાત છે, હજી ક્યાંથી બગદાણાથી આવ્યા, અહીંથી હજી ક્યાંથી બાકી છે, ત્યાંથી બધા આવશે. પછી એમ લાગશે હવે આપણે કઈક કરવું પડશે. 20-25 દિવસ પછી એમ કે એસઆઈટી ની રચના અમે કરશું, એટલે મજા આવશે ને ત્યારે બધું કરશે. બાકી બેનર મારવા માંડો, બધા હિતાની વાર નથી, પાડી દો અને ડોફાવ ને બધા.